અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. અત્યારે કહું છું કે રિમાન્ડ દરમિયાન બધા વિગત મેળવવામાં આવશે. બધી વિગત અત્યારે એની પૂછપરછ ચાલુ છે. અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢથી મંડી થી જલંધર થી લુધિયાના અને લુધિયાનાથી પછી સંગરૂર આવ્યો. અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે. અને બીજા જો એને કઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો છે તો એની ગાડી લઈને ગયા હતા. એને કઈ એનો મિત્ર રહે છે સંગરૂર ખાતે. આ ત્યારે જયારે મિત્રને ઘરે ગયા ત્યારે અમારી પોલીસ પણ 1 કલાકમાં પહોંચી ગઈ અને ત્યાંથી પકડવા. અગર એની કોઈ મદદગારીમાં રોલ નીકળશે તો પછી એનો અટક નહીં, રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું. હથિયારે લઈને નથી ગયો. હવે બધું ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે. આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયે છે અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડ મળ્યા પછી બધું વિગતવાર એની તપાસ કરવામાં આવશે. ગાડી ચલાવતી વખત જો આ જે આરોપી જે હતો એકલો જ હતો, એની સાથે કોઈ બીજો માણસ ના હતો. જયારે ભાગ્યો હતો એમને જોડે તે વખતે દિનેશ હતો. તો દિનેશ કોણ છે, એનો શું બેકગ્રાઉન્ડ છે, એની શોધખોળ અત્યારે ચાલુ છે. ઓર ઇન્ફોર્મેશન મળે છે તો હું આપને શેર કરીશ. પરંતુ આ ઘટનાથી પોલીસની છબી ખરડાય છે. માની શકો નાગરિકોની રક્ષાની જવાબદારી જે પોલીસની છે એ જ પોલીસ કર્મચારી નાગરિક પર આવી રીતે આમાં એક પોલીસ કર્મીના કારણે આખા ખાતા ઉપર જનરલાઇઝ કરવાનું એ આપણે તમામ ખાતાઓમાં 1-2 એક્સેપ્શન હોય છે. જનરલ પોલીસ સિટીઝન સેન્ટ્રિક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જો છો કે પોલીસનો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એવા વર્તાવ કરવામાં અને એ અનડિટેક્ટેડ ગુનો હતો, તેમ છતાં પોલીસે ડિટેક્ટ કર્યો અને એમાં પોલીસવાળા હોવા છતાં પોલીસે બિલકુલ વહેલામાં વહેલા તકે એમને આ આરોપીની અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. વ્યક્તિના પાછળ પોલીસ લાગી હતી માત્ર ચહેરાના આધારે. આ પોલીસ કર્મચારીએ હત્યા કરી છે અને તે પંજાબ સુધી ગયો છે. એ લિંક કેવી રીતે મળી પ્રોપર કે વ્યક્તિ આ જ છે અને ગુજરાત છોડી દીધું છે? હું આ ડિટેલમાં નહીં બતાવવા માંગુ છું તાકે જયારે ફરીથી કોઈ આરોપી એવા ઘટના કરે તો આ ભૂલ ના કરે. એના કારણે આ અમારા સ્કેચ હતા પર ટેકનિકલ એનાલિસિસ વગેરે બધું છે. અત્યારે એનો મેડિકલ કરવામાં આવે છે અને ત્યારે હોઈ શકે, હું ના નથી પાડતો, પણ અત્યારે મેડિકલની આધારે અમે એનો ફર્ધર રાત્રે અહીંથી જતા રહ્યા હતા. એની ડિટેલ્સ તો નથી મારી પાસે, પર 2017 ગુના છે, પછી સસ્પેન્ડ થયા. 2022માં પણ એક વાર સસ્પેન્ડ થયા, 2023માં રીઇન્સ્ટેટ થયા અને 24માં. ઈગો બી કહી શકે, જैसे એક બે પ્રશ્ન આવે હતા કદાચ નશામાં હોય યા કુછ હોય. નહીં, એને કોઈ જોડે સંપર્ક નથી કર્યા અને આપણા ફોન પણ બંધ કરી દીધું હતું. નહીં, પરિવારનો એમને કીધું હતું કે માતા વૈષ્ણો દેવી જવાના છે. चार्जशीट हो गई है, ट्रायल पे बाकी. वो बैड बिहेवियर के कारण झगड़ा हो गया. We are working on it. There are thousands of constables, so इसका ध्यान The process need to be followed. मतलब actually ऐसा नहीं कि after suspension the inquiry was conducted and after inquiry ડિપાર્ટમેન્ટલ પહેલા પણ થઈ છે, હવે પણ થશે. નહીં, ઘરે આવ્યો હતો. એને બેડ બિહેવિયર, એને કઈ જોડે સિનિયર અધિકારી જોડે એને કઈ કુછ માથાકૂટ. પોલીસ કર્મચારી થઈને ગાડીની અંદર છરી રાખતો તો પોલીસ કર્મચારી છે અને ગાડીમાં છરી રાખે છે. આ
એનો પૂછવામાં આવ્યો હતો કે સાહેબ હું નાઇટમાં ઇધર ઉધર ફરતો હતો અને મને લાગે કે કદાચ કોઈ આરોપી યા કોઈ ગુનેગાર હોય તો એના કારણ સેલ્ફ ડિફેન્સની વાતો કરે છે. इस महीने की 10 तारीख की रात को 10 बजे के आसपास जो अहमदाबाद ग्राम्य का इलाका है, बोपल इलाका, वहां पर 2 विद्यार्थी बुलेट पे जा रहे थे और उनके पीछे एक ब्लैक हैरियर जा रही थी. ब्लैक हैरियर वाला ने जो भी